જો અહીંયા પીનું છે અને માએ પીનું છે. જો ત્યાં સાંજ પડ્યો છે મિત્રો. જો આપણું ખડ હતું ને એ બધું ઉખડી ગયું છે. અને બીજી બાજુ છે ને આપણા મમ્મી છે ને એ પપ્પાના કપડા ફાડતા હતા અને બીજી મોબાઈલ બગડી ગયો હતો, તેમાં ચાર્જિંગ પણ નથી થતું એટલે. અને ઘરે કોઈક મહેમાન આવ્યું છે તો ચડી ગયા છે ઉપર. સામાન બધો નીચે રાખી દીધો હતો અને સીધા આપણે ચડી ગયા છે ઉપર. કારણ કે તો કેમ છો મિત્રો, રામ રામ સીતારામને જય દ્વારિકાધીશ. તો હું છું ગોહલિયાસ બ્લોગ. તો મસ્ત નવા વ્લોગની અંદર તમે બધા હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે રવિવાર. સવારમાં આપણે મોબાઈલ હાથમાં લઈને સીધા વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે. અને સવારથી 7 વાગ્યાનો વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે સાંજ પડ્યો છે. અહીંયા જો અત્યારનો વરસાદ ચાલી રહ્યો છે. જો અહીંયા ભીનું છે અને માએ ભીનું છે. જો અને એવું બધું ભીનું થઈ ગયું છે. હવે જો અત્યારે સાંજ પડ્યો છે. હવે નીચે જઈએ, મોટું બધું ધોઈએ અને બ્રશ કરીએ. પછી આપણે મસ્ત એવા ગાંઠિયા ખાવા ગયા છે અને ખાવાના છે. પપ્પા લેવા ગયા છે. આ છે આપણે 2 રિક્ષા પડી છે ને બીજી 2 ઊંડા ને એક્ટિવા ને 2 ભાણે પડી. ઊંડા લઈને લગભગ ગયા છે પપ્પા ગાંઠિયા લેવા. તો એ ગાંઠિયા લેવા ગયા છે તો હમણાં આવશે. તો મિત્રો જો આપણું ખડ હતું ને એ બધું ઉખડી ગયું છે મમ્મીના મહેનતથી. મમ્મીએ થોડું કરીને બધું છે ને ખડ કાઢી નાખ્યું છે. અને આપણી લીંબુડી છે ને ઉગી માંડી. જો આ લીંબુડી જો ઉગવા માંડી છે. એને પાણી હરખું નહોતું મળતું ને એટલે હરખું ઉગવા માંડી છે ને આ મોટી ઉગવા માંડી. જો આ એક ડાળખી ને ઊંચી ઉગવા માંડી. અને બીજી વાત કરીએ ને તમે જો આને શું કહેવાય જરીક કમેન્ટમાં કહી દેજો. અને કયું ઝાડવું કહેવાય, કયું ઝાડવું છે કહી દેજો જરીક કમેન્ટમાં કહેજો જરીક. અને બીજું તો અહીંયા પીપળો વધવા માંડ્યો. હમણાં વરસાદ આવે ને એટલે વરસાદના કારણે છે ને પીપળો વધવા માંડ્યો. વાત તો જ ન પૂછો. તો મિત્રો વરસાદનો ટાઈમ ચાલી રહ્યો છે ને પ્લસમાં આપણા બેન છે ને જે કામ કરી રહ્યા છે તો આપણે કંઈક મસ્તી કરવાનો આઈડિયો વિચારી રહ્યા છે. અને બીજી બાજુ છે ને આપણા મમ્મી છે ને એ પપ્પાના કપડા ફાડતા હતા અને બીજી બાજુ છે ને આપણી વૈશાલી મેડમ છે ને તે બધું નિહાળતી હતી કે ભાઈ શું ચાલી રહ્યું છે. બેન સાથે ઢેર સારી મસ્તી કરી લીધી હતી. ત્યાં સુધીમાં પપ્પા પણ આવી ગયા હતા. અને ગુજરાતી લોકો રવિવારે ગાંઠિયા ન ખાય તો બને જ નહીં, એટલે પપ્પા ને વળેલા ગાંઠિયા લઈને આવી ગયા છે. તો નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તો કરીને સીધા આપણે બેસી ગયા હતા અસાઇનમેન્ટ લખવા માટે. ને બીજી બાજુ આપણા મેડમ છે ને તે મોબાઈલમાં સરખું કરતા હતા, કારણ કે મોબાઈલ બગડી ગયો હતો, તેમાં ચાર્જિંગ પણ નથી થતું એટલે. તો પૂરું કરી નાખ્યું હતું અસાઇનમેન્ટ અને વાગી રહ્યા છે બપોરના 1. અને મમ્મીએ મસ્ત એવું જમવાનું બનાવ્યું છે. શું બનાવ્યું છે તમને દેખાડું, ચાલો. તો મિત્રો મારા મમ્મી અને મારી બેન થઈને મસાલે પૂરી બનાવેલી હતી અને સૂકી ભાજી બનાવેલી હતી અને સાથે સાથે કાજુના બદામ વાળું દૂધ બનાવેલું હતું. અને તો હવે આપણે જમી લઈએ, પછી આપણે આ બ્લોગમાં કન્ટિન્યુ રાખીએ. તો મિત્રો મસ્ત જમી કરીને આપણે નવરા થઈ ગયા હતા અને આપણે ટેબલ માટે બેસી ગયા હતા. અને બીજી બાજુ આપણે પપ્પા ફોનમાં ડાયરો સાંભળી રહ્યા હતા અને બીજી બાજુ આપણા મેડમ છે ને તે પોતાનું કામ કરી રહ્યા છે. તો મિત્રો 5:45 જેવું થઈ રહ્યું છે. મસ્ત ચા પાણી નાસ્તો પાણી કરી લીધા છે અને ઘરે કોઈક મહેમાન આવ્યું છે. તો ચાલો તમને દેખાડ કોણ આવ્યું છે તે. તો મિત્રો આપણા ઘરે પૂગી ગયા છે RCM વાળા, જે આયુર્વેદિક વસ્તુઓ વેચી રહ્યા છે અને આપણે જે વસ્તુ ઓર્ડર કરી હતી તે વસ્તુ દેવા માટે આવ્યા છે તે.
તો મિત્રો સવારથી કામ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને અત્યારે આપણે કસ્ટમરના ઘરે પૂગી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 6:45. બે ત્રણ ઠેકાણે કામ કરીને આપણે નીકળી ગયા છે ઘર બાજુ અને સારું પ્રોફિટ પણ કમાવી લીધું છે અને આપણે સીધા ઘર બાજુ જઈશું ડાયરેક્ટ. ફાઇનલ ગાઈસ આપણે ચડી ગયા છે ઉપર, સામાન બધો નીચે રાખી દીધો હતો અને સીધા આપણે ચડી ગયા છે ઉપર, કારણ કે નીચે આપણે ગરમી થાય છે. અને હવે આ વ્લોગ જે લંબાઈ ગયો છે, તો આજના દિવસ માટે એટલું જ. જો તમે નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ નવા વ્લોગની અંદર. તો બાય બાય.